સુરત શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશ અંતર્ગત ઝોન 6 અને ઈચ્છાપુર પોલીસનો એક્શન. મોરા વિસ્તારમાંથી ગાંજાનો મોટો જથ્થો સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે 4 કિલોગ્રામથી વધુનો ગાંજો કબજે કર્યો છે. સુરત શહેરમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ચક્રવ્યૂહ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત એલસીબી સ્ક્વોડ, ઝોન 6 તથા ઈચ્છાપુર સર્વેલન્સ ટીમ મળીને મહત્વની કામગીરી કરતા મોરા વિસ્તારમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલી તપોવન સોસાયટી પ્લોટ નંબર 281 રૂમ નંબર 15 ખાતે રેડ પાડીને પોલીસે 4.4 કિલોગ્રામ ગાંજો તથા ₹10,000નો મોબાઈલ ફોન મળીને કુલ કિંમત ₹50,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ રામજી કમલેશબેન બંશી તથા એક અન્ય બાળ કિશોરને ઝડપી લેવામાં આવ્યો છે. આ બંને આરોપીઓએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેઓએ વરાછા રેલવે લાઇન પાસેના અજાણ્યા ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો ખરીદ્યો હતો. ત્યારબાદ તેમણે મિત્રના રૂમમાં તેનો સંગ્રહ કરી નાના પેકેટ બનાવી છૂટકમાં વેચાણ કરવાની યોજના બનાવી હતી. આ કાર્યવાહીમાં પીઆઈ એસી ગોહિલના માર્ગદર્શન હેઠળ ઝોન 6 એલસીબી તથા ઈચ્છાપુર સર્વેલન્સ ટીમ દ્વારા બાતમીના આધારે કરવામાં આવી હતી. પકડાયેલા વિરુદ્ધ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8C, 20BB, 29 મુજબ નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાન સંઘવી સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપેથી ડ્રગ્સ લાવી અને વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે. જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબનાઓના સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ એસી ગોહિલ તેમજ ઝોન 6ની એલસીબી ટીમના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપતસિંહ નાઓએ તેઓને મળેલી બાતમીના આધારે મોરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર 281 રૂમ નંબર 15માં રેડ કરતા એક આરોપી મળી આવેલ હતો. જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે. જેમની પાસેથી 4 કિલો અને 4 ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવેલ હતો કે જેની કુલ કિંમત 40,400 થાય છે. આ સાથે મળીને કુલ 50,400ની કિંમતનો મુદ્દામાલ અત્રેની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન તેમજ ઝોન 6 એલસીબીએ પકડી પાડેલ છે.